નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો 11 તારીખે આપણે એક કામથી નડિયાદ ગયા હતા અને રિટર્નમાં નડિયાદ રેલવે સ્ટેશન પાસે એક સરસ ભજીયા ગોટાની લારી છે, ત્યાં નાસ્તો કરવા રોકાયા હતા। સૌપ્રથમ તો આપણા રાષ્ટ્રીય ધ્વજ તિરંગાને લહેરાતો એ રેલવે સ્ટેશન બહાર જોઈને ખૂબ જ આનંદ થાય છે। ઉન્નત આકાશમાં સરસ લહેરાઈ રહ્યો છે અને સંપૂર્ણ પ્રકાશ એની પર પડી રહ્યો છે, દૂરથી પણ દેખાતો હતો। અને આ નડિયાદ રેલવે સ્ટેશન છે। આપણે નડિયાદ તરફથી આવીએ ખેડા તરફ તો જે પહેલો ગેટ આવે છે ત્યાંથી આ શૂટિંગ કર્યું છે। અને રેલવે સ્ટેશનનો આ ગેટ છે એની બાજુમાં જ અહીંયા ભજીયાની એક લારી દરરોજ સાંજે જ રાત્રે જ અહીંયા ખોલવામાં આવે છે। અહીં સરસ બટાકાવાળા ગોટા ટેસ્ટી ભજીયા બનાવાય છે અને અહીંયા ભારે ભીડ હોય છે। ક્વિક બાઇટ ફટાફટ લઈ અને ફટાફટ અહીંયા લોકો ખાઈ લે છે। રેલવેમાંથી ઉતરીને આવતા હોય અથવા શહેરમાંથી આવતા હોય, અહીંયા દાળવાળા અને બધું એટલું સરસ ટેસ્ટી હોય છે। એટલે આપણે નડિયાદ ગયા હતા, ડી માર્ટમાં ગયા હતા અને અન્ય બીજા 2-3 કામ હતા। ઊંચા ઓટલાવાળી પેલી દુકાન છે વાસણની, ત્યાં જયેશભાઈ ગયા હતા અને મનોજભાઈને પણ કેટલીક નમકીન ને બધું ખરીદી કરી અને પછી જયેશભાઈએ કીધું કે ચલો આપણે અહીંયા સરસ ભજીયા મસ્ત બનાવે છે અને રાત્રે જ આ લારી ચાલુ થાય છે। એટલે આપણે ગયા તો અહીંયા પડાપડી હતી, એટલે આપણે લગભગ તળેલું એવું ઓછું ખાઈએ છીએ, પરંતુ આજે જયેશભાઈને કહેવાથી અહીંયા આપણે નાસ્તો કર્યો અને ખરેખર ખૂબ જ સરસ ખાવા લાયક અને વખાણવા લાયક ભજીયા હતા। કઈ જગ્યા છે લોકેશન આપને ખ્યાલ આવી જશે, નડિયાદ રેલવે સ્ટેશનની બહાર જ છે અને રાત્રે લગભગ અત્યારે 10 વાગ્યા પછીનો સમય છે, 10:30 પછીનો હશે, કારણ કે 10 વાગ્યા સુધી આપણે તો ડી માર્ટમાં હતા। અને આ રેલવે સ્ટેશનનું બોર્ડ છે, અંદર રેલવે સ્ટેશન નવું શોપિંગ પાછળ દેખાય છે, રેલવેનું નવું શોપિંગ સેન્ટર છે અને ખરેખર ખૂબ જ ટેસ્ટી ગરમા ગરમ કાંદાવડા, દાળવડા, ગોટા એ બધું હોય છે। ટેસ્ટ સારો લાગ્યો એટલે થોડું બટાકાવાળા થોડું ટેસ્ટ માટે ફરી, કારણ કે રાત્રે ઘરે આવીને જમવાનું હતું એટલે હવે સીધા નડિયાદથી ઘરે જવાનું હતું, એટલે થોડું ટેસ્ટ માટે આ થોડા ફરી ભજીયા સારા લાગ્યા। એટલે ચિરાગભાઈ પાછા થોડા બટાકાવાળા લઈ આવ્યા, એમ કે એક બટાકાવાળાનો ટેસ્ટ કરીએ। બધી પ્રકારના જે ભજીયા હોય એ વારાફરતી ટેસ્ટ કર્યા છે, ખરેખર ગરમા ગરમ ખૂબ જ સરસ ટેસ્ટી ભજીયા હતા। અને પછી રેલવેનો પેલી તરફનો દરવાજો, બીજો દરવાજો છે, ત્યાં ચાની લારી છે, એટલે આપણે આ નાસ્તો કરી અને ત્યાં ચા પીશું। અને ચા તો હંમેશા આપણે નિયમિત ત્યાં પીતા જ હોઈએ છીએ, પરંતુ આજે જયેશભાઈના ખાસ આગ્રહથી એ જયેશભાઈને એમણે બધા મિત્રોએ અહીંયા અગાઉ સાંજે આ ભજીયાનો ટેસ્ટ કર્યો હશે, ગોટાનો ટેસ્ટ કર્યો હશે, એટલે એમને જયેશભાઈને ખ્યાલ જ છે કે અહીંયા સરસ ખૂબ જ ટેસ્ટી ગોટા મળે છે। અને આ અહીંયા નડિયાદવાસીઓ અને બહારગામથી આવતા બધા ઘણા બધા અહીંયા સાંજે ભજીયા ખાવા ઉમટી પડે છે। રાત્રે લગભગ 10:46નો સમય છે અત્યારે, એટલે 11:15 ઉપર થયું છે અને જો હજુ ભજીયા બનાવાઈ રહ્યા છે। હું વલ્લભનગર શિવ એપાર્ટમેન્ટમાં રહું છું, મહાદેવની સામે। અને અમે તો બટાકાવાળા પહેલાં જૂની જાણીની દુકાન હતી મેટ્રોડોરની, ત્યારથી અમે તો બટાકાવાળા ખાવા જઈએ છીએ અને અત્યારે પણ જઈએ છીએ, મળીએ છીએ। ટાઈમ એનો શું હોય છે? 7 થી 11 સાંજે 7 થી 11 વાગ્યા સુધી 11 વાગ્યા સુધી। અને મેટાડોરમાં હતી પહેલાં કટિંગ કરીને એ પ્રમાણે દુકાન બનાવેલી અને આજુબાજુ પાટિયામાં કશું નહીં, મેટાડોર જ થાય બસ ફક્ત એમાં એમ બોડી બનાવેલી એ પ્રમાણે એમને એવું સરસ। અને બટાકાવાળાની માસ્ટર, હા બટાકાવાળા સારા એના બુકો, બટાકાવાળા માટે છે ને એની માસ્ટરી છે। તમારે તૈયારીમાં કિલો કોણ હોય તો તમારે તૈયારીમાં બધા ફટાફટ જતા રહે, વેચે જ ના રહે એમ। હા, લોકો ગરમ વેટિંગ પણ ઊભા રહે છે લાઈન, અને પાર્સલો બહુ ઘણા ઘેર લઈ જાય છે ખાવા માટે સાથે। અને સાંજે જ તો ફક્ત સાંજે કેટલા વાગે? સાંજે 7 થી રાતના 11 વાગ્યા સુધી। બસ પછી નહીં। બરાબર, સરસ। મિત્રો, એ પ્રવીણભાઈ દલવાડી હતા અને નડિયાદ રહે છે ને વારંવાર ભજીયા ખાવા આ સ્થળ પર આવતા હોય છે। અને હવે આપણે ચા પીવા આવ્યા છે।
રેલવેનો બીજો દરવાજો છે ત્યાં જો આ ગરમ ગરમ દૂધ ઉકાળે છે હમણાં સર ટેસ્ટી ચા પણ મળી જશે. અહીંયા પણ સતત ચા બનતી હોય છે ને કડક મીઠી ચા હોય છે. અને આપણે અહીંયા તો દિવસે આવ્યા ત્યારે પણ અહીંયા ચા પીતા જ હોઈએ છીએ. રેલવે સ્ટેશનનો પેલી સાઈડનો દરવાજો છે. અને હવે રિટર્ન ખેડા ગાડી આપણે અહીંયા પાર્ક કરી હતી. અહીંયા પેલું પત્રકાર ભવન જેવું હતું અહીં પહેલાં. મુકેશભાઈ શુકલ જ્યારે જિલ્લા પંચાયત પ્રમુખ હતા ત્યારે એમણે અહીંયા પત્રકારોને બેસવા માટે અહીંયા બેઠક કરી આપી હતી. આ શોપિંગ છે એની ઉપર, અને બાજુમાં ખાદી ભંડારની સરસ દુકાન છે. અને ઉપર પત્રકારો અહીંયા વર્ષો પહેલાં મુકેશભાઈ શુકલ પ્રમુખ હતા જિલ્લા પંચાયત ખેડાના ત્યારે એમણે આ જગ્યા ફાળવી હતી. અત્યારની આપણને કન્ડિશન ખબર નથી, પરંતુ એ સમયે આપણે એ જોયેલું છે. અને હવે અહીંયાથી આપણે ખેડા તરફ લગભગ 11 વાગ્યા પછીનો સમય છે ને આ સરદારશ્રીની પ્રતિમા છે, ભારત ભવન સામે છે. ત્યાં પત્રકાર નયા પડકાર આપણા રાજુભાઈની ઓફિસ પણ છે. અને બાજુમાં પેલા ઘડિયાળી આપણા લાખ્યા વસંતભાઈ છે, એમનો આપણે એક બ્લોગ શેર કર્યો હતો, એ પણ ત્યાં જ છે. અને આપણે નડિયાદ તાલુકા પંચાયતની કચેરી છે ત્યાંથી ગાડી આગળ જઈ રહી છે. અને ગાંધીજીની પ્રતિમા તરફ આપણે ત્યાં જઈ રહ્યા છીએ. અને ત્યાંથી પછી પુલ ઉપર થઈ અને ડભાણ ચોકડી અને ત્યાંથી ખેડા જવાનું છે. જનરલી આપણે ડભાણ ચોકડી ઊભા રહેતા હોય છે તુલસી રેસ્ટોરન્ટમાં ચા પીવા, પરંતુ અત્યારે અહીં ચા પી લીધી છે એટલે ડાયરેક્ટ ખેડા જવાનું છે. અને આ ગાંધીજીની પ્રતિમા ગાંધીજી સર્કલ આવ્યું છે. અને લગભગ રાત્રે 11:15નો સમય થઈ ગયો છે. આજે પ્રથમવાર આટલું મોડું આપણે નડિયાદમાં થયું છે, કારણ કે આપણે મોડી સાંજે 6 વાગ્યાની અરસામાં જ આપણે ખેડાથી નડિયાદ તરફ આવ્યા હતા કામથી ખરીદી માટે થોડી. અને અત્યારે આપણી ગાડી નવા પુલ ઉપર થઈને નીકળી રહી છે. અને પાછળ KDCC બેંક ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક છે, એનું બિલ્ડિંગ દેખાય છે. તાજેતરમાં જ એનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ અમિતભાઈ શાહે કર્યું હતું. જયેશભાઈ બેઠા છે ને પાછળ મનોજભાઈ છે ને બધી વાતો કરી રહ્યા છે. લગભગ હવે 12 વાગશે ખેડા જઈશું ત્યાં સુધી. અને બિલકુલ આરામથી આપણે ખેડા તરફ જઈ રહ્યા છીએ. વાહન વ્યવહારનો ધમધમાટ રાત્રે 12 વાગ્યે પણ ચાલુ હોય છે. જોઈ રહ્યા છો રસ્તામાં તો નાગરિક ચહલ પહલ શાંત થઈ ગઈ છે, પરંતુ વાહનોની અવરજવર આપણને ઘણી જોવા મળે છે. ખાસ કરીને ટ્રાન્સપોર્ટના અને હેવી વ્હીકલ વાહનો હોય એ વધુ અત્યારે રાત્રે અવરજવર કરતા હોય છે. અને મિત્રો આપણે ડેલી વ્લોગના ભાગરૂપે આ વિડીયો શેર કરીએ છીએ. અને અન્ય વિડીયો પણ આપણે ઉતારેલા છે, પરંતુ એ થોડા લેટ આપણે શેર કરી રહ્યા છીએ. તો મિત્રો આ વિડીયો આપને ગમે હોય તો એને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.